નમસ્કાર મિત્રો, આઈટીઆઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રથમ વર્ષના ટોપિક 2 વિશે અભ્યાસ કરીશું. ટોપિક 2નું નામ છે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ડ્રોઈંગના સાધનો. સૌપ્રથમ જોઈએ તો સ્કૂલ ટાઈમથી આપણે પેન્સિલ આપણે સારી રીતે પરિચિત છીએ. તો પેન્સિલ સામાન્ય રીતે વુડન બેઝ આપણે યુઝ કરી છે. એમાં HB કદાચ નામ સાંભળ્યું છે. તો આ જે છે એના અલગ અલગ ગ્રેડ છે. ગ્રેડ H, 2H, 3H, 4H, 5H અપ ટુ એવી જ રીતે 9B, 8B, 7B, 6B, 5B, 4, 3B અને કોમન જે HB. તો અહીંયા H હાર્ડનેસ અથવા હાર્ડ અને B ફોર બોલ્ડ. એટલે H એટલે પેન્સિલની લીડ છે સામાન્ય રીતે 2 તત્વોમાંથી બને છે, એક ગ્રેફાઇટ અને કેઓલિન માટી. તો કેઓલિન માટીનું પ્રમાણ વધે તો H એટલે હાર્ડનેસ સખ્તાઈ પણ વધે અને લીડ છે એકદમ આછી થતી જાય અને પરિણામે જ્યારે આપણે આછાઈની એકદમ ફાઇનનેસ જોઈએ છીએ તો એ સમયે H છે એ કેઓલિન ક્લેનું પ્રમાણ વધે એમ Hનું પ્રમાણ વધે. જેવી રીતે કોઈ પણ વસ્તુનું અલગ અલગ વર્ગીકરણ હોય એમ પેન્સિલનું પણ એનું વર્ગીકરણ એની સાઇઝ અલગ છે. કદાચ આપણને ધ્યાનમાં હોય તો 0.5 mm, 0.7 mm આ જે છે એની સાઇઝ છે, નોટ ટુ ગ્રેડ. આ એમના ગ્રેડ નથી પણ આ એમની સાઇઝ. જ્યારે વર્ગીકરણ એના ગ્રેડ છે એટલે H અથવા 2H એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે જે સ્ટાન્ડર્ડ નક્કી થયેલી વાત છે, H અથવા 2H પ્રકારના ગ્રેડ છે એ વાપરવાના હોય છે. જે સામાન્ય રીતે પેન્સિલ એ ક્લચ પેન્સિલ, સેમી ઓટોમેટિક એને પણ કહેવામાં આવે, જે પુશ ટાઈપ આ ટાઈપની હોય છે, જે અહીંથી પ્રેસ કરીએ અને અહીંથી લીડ છે એટલે સેમી ઓટોમેટિક. એવી જ રીતે પુશ ટાઈપ પાછળથી ધક્કો મારીએ, એવી જ રીતે વુડન બેઝ અને અલગ અલગ સાઇઝની 0.5, 0.7, 0.9, 1 mm, 1.5 mm એટલે જેવી આવશ્યકતા. પરંતુ ડ્રોઈંગની અંદર જે ગ્રેડ છે એ H અથવા એ 2H વાપરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ડ્રોઈંગ બોર્ડ. ડ્રોઈંગ બોર્ડ એટલે ડ્રોઈંગની શીટ રાખવા માટેની જે વસ્તુ છે, ડ્રોઈંગ બોર્ડ, જેનો આકાર લંબચોરસ આ ટાઈપ હોય. આ જે છે એ અલગ અલગ સ્ટ્રીપમાંથી બનાવવામાં આવે છે, જેમાં એની નીચે બેઝિકલી સપોર્ટ, અહીંથી સપોર્ટ હોય છે, એને સ્ક્રૂ વડે અંદરથી નીચેથી અને એક અહીંયા કટ જે વધારાની એજ, જેને એબોની વર્કિંગ એજ, એની ધાર જે છે આની ઉપર T² રાખવાનો હોય છે. એટલે એનું પેરેલલ સાધન જે છે જોઈએ તો T², જે આનો આકાર T આકારનો જે આની ઉપર રાખવાનો હોય જનરલી.
ત્યારબાદ જોઈએ ડ્રોઈંગ શીટ. આની પહેલાંનું આપણું ત્રીજું ટોપિક જે હતું ટી સ્ક્વેર ડ્રોઈંગ બોર્ડ ટી આકારનું જનરલી શેપ હોય છે. આનો ઉપયોગ એ ડ્રોઈંગ બોર્ડની ઉપર આ જે એબોની વર્કિંગ એજ છે આપણી એવી રીતે આની પણ એક વર્કિંગ એજ આ જે બ્લેડ છે આ જે છે એ સ્ટોક અથવા હેડ પણ એને કહે છે. આ જે બ્લેડ છે એ બ્લેડની લંબાઈ એ ડ્રોઈંગ બોર્ડની લંબાઈ સાથે સંબંધ ધરાવે. જે સાઇઝનું આપણું ડ્રોઈંગ બોર્ડ એટલે D0 દાખલા તરીકે D0નું માપ જે છે એ 1500 બાય 1000 બાય 25 mm એટલે 1.5 મીટર બાય 1 મીટર બાય 25 mm, 1 ઇંચ જેટલું જાડું હોય અને 1 મીટર એ પહોળું અને 1 મીટર 1.5 મીટર લંબાઈ. સોરી, આ રીતે ડ્રોઈંગ બોર્ડ અલગ અલગ સાઇઝના D0, D1, D2, D3 અલગ અલગ સાઇઝના હોય છે. એ જ રીતે એના T0, T1, T2, T3 T1 જે ડેઝિગ્નેશન છે એ ટી સ્ક્વેર માટે હોય છે. એ રીતે T3 જે જનરલી છે એ સ્ટાન્ડર્ડ સાઇઝ થોડીક વેરી થાય છે. કઈ જગ્યાએ 500 હોય છે અને કોઈ જગ્યાએ 350 પણ હોય છે. તો આ રીતે ડ્રોઈંગ બોર્ડ ટી સ્ક્વેરની અંદર પીવીસી મટીરિયલ ઓલ્સો વુડ મટીરિયલના બેઝ ઉપર. ત્યાર પછી ડ્રોઈંગ શીટ ત્યાર પછી જોઈએ તો આ જે યંત્ર લાગેલું છે તમે જોઈ રહ્યા છો, આ જે છે એનું નામ છે મિની ડ્રાફ્ટર. મિની ડ્રાફ્ટર એપ્રોપ્રિએટ સાઇઝ એ ડ્રોઈંગ બોર્ડ ઉપરથી એ ડ્રાફ્ટરની નક્કી કરવામાં આવે. જનરલી ડિપ્લોમા ડિગ્રીની અંદર જે ડ્રાફ્ટિંગ કરવાનું છે, ડ્રોઈંગ શીટ દોરવાની છે, એની એ ટોપિક રિગાર્ડિંગ જોઈએ તો આપણે ડ્રોઈંગ શીટ એટલે કયા પ્રકારની શીટ છે, A0, A1, A2, A3, A4, A5 આ ટાઈપની અલગ અલગ ડેઝિગ્નેશનવાળી એ ડ્રોઈંગ શીટ આવે છે. એ ડ્રોઈંગના સાધનોની અંદર પણ એ મહત્ત્વનું સાધન છે. ડ્રોઈંગ શીટ જ નહીં હોય તો આપણે ડ્રોઈંગ ક્યાં દોરશું? તો જનરલી આ સાઇઝ આપણે જાણતા હોઈએ છીએ કે A4 297 બાય 210 mm. એટલે આની અંદર પણ બે પ્રકારની સાઇઝ આવે છે, ટ્રીમ અને અનટ્રીમ્ડ. આ બધી સાઇઝ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એટલે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ એને સ્ટાન્ડર્ડ નક્કી કરેલી હોય છે. એટલે A0, A1, A2 જનરલી A3ની નજીક આપણી જે જોબ શીટ છે, CTS કર્યા પછી આપણને જે મળવાની છે, આપણા મશીન ઉપર જે ટીંગાડવાની છે, તો એ શીટ છે જોબ શીટ છે. એ કદાચ નોન સ્ટાન્ડર્ડ ફોર્મમાં
એ જનરલી હોય છે. એટલે આઈટીઆઈની અંદર આપણે જે શીટ વાપરીએ છીએ એ નોન સ્ટાન્ડર્ડ હોય છે. તેમાં જોબ શીટ છે A3 અને A4 વચ્ચેનું માપ હોય છે. પછી જોઈએ તો 5મા નંબરનું જે ડ્રાફ્ટર છે એ ડ્રાફ્ટરની અંદર અહીંયા ખૂણા આપેલા છે, અંકિત કરેલા છે. આ બંને વચ્ચેનો 90 ડિગ્રી અને આ જે પ્રોબ છે એ લોક કરવા માટેનું છે. અહીંયા છે આ લોક. આની ઉપર હજી સ્કેલ જોડવાની હોય છે. જે સ્કેલ છે એ આ ટાઈપનું આની ઉપર અહીંયા જે સ્કેલ છે એ હોરિઝોન્ટલ સ્કેલ અને વર્ટિકલ સ્કેલ. અહીંયા માર્કિંગ કરેલું છે એ કદાચ તમને બતાવે. અહીંયા 0 0. આ જે લાઈન આપણે જેટલી દોરશું તો એ લાઈન બધી 90 ડિગ્રીએ આ રીતે એવી રીતે પેરેલલ બધા ઉપર દોરો. આ બધી આડી લાઈન જ થશે. એ રીતે વર્ટિકલ ઊભી લાઈન. આ રીતે મિની ડ્રાફ્ટર છે એ ઝડપથી ડ્રાફ્ટિંગ કરવા માટે એ વપરાય છે. ડ્રોઈંગ શીટ, અલગ અલગ સાઇઝની શીટ, એ પ્રમાણે શીટ પ્રમાણેનું ડ્રોઈંગ બોર્ડ અને એ પ્રમાણે ટી સ્ક્વેરની મદદથી આડી ઊભી લાઈન દોરી શકાય છે. આની અંદર ખૂણો પણ એડજસ્ટ કરી આ રીતે 30નો ખૂણો દોરી તો 30નો ખૂણો જે વર્ટિકલ લાઈન સાથે એ જ રીતે 60 ફરીથી પાછો 90 નીચે એ રીતે આ રીતે સેટ કરી શકાય. એટલે ડ્રોઈંગ બોર્ડ, ટી સ્ક્વેર, ડ્રોઈંગ શીટ, પેન્સિલ એટલું આપણે જોયું. ત્યાર પછી જોઈએ તો સેટ સ્ક્વેર. એ સેટ સ્ક્વેર છે એટલે આ રીતના એટલે જે સેટ સ્ક્વેર છે તો એ સેટ સ્ક્વેરનો આકાર અહીંયા દોરીએ. આનો જ આપણે ઉપયોગ કરીએ. આ જે છે 30 અંશ, 60 અંશ, 90 એવી રીતે આ 90, 90 અંશ, 45 અંશ અને આ 45 અંશ. સેટ સ્ક્વેર આ બંનેની મદદથી અને આની અંદર એડિશનલ આઇટમ જે આપણે પ્રોટેક્ટર, કોણ માપક, જે કોણ માપક છે એની અંદર ઇનબિલ્ટ કંપનીવાળા જ મટીરિયલની બચત અને બે વાત થાય છે.
કોણ માપક જોઈએ તો એનો આકાર જે છે આ ટાઈપના આપણે પ્રાથમિક શાળાથી લઈ અને સ્કૂલ ટાઈમ સુધી 0 ડિગ્રીથી લઈ 90 ડિગ્રી, એ જ રીતે આની અંદર 10, 20, 30, 40, 50, 60, 70, 80, આ રીતે 100, 110, 120, 130, 140, 150, 160, 170 અને 180. એ જ રીતે 0થી લઈ અને એટલે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ આ જે છે એ મહત્ત્વનો ઓરિજિન પોઈન્ટ O અથવા એને ઉદ્ગમ બિંદુ પણ કહે છે. આ જ લાઈન છે એટલે કોણ માપકની મદદથી, એટલે કોણ માપક આની અંદર હતું એટલે આપણે આની ડિસ્કસ કરીએ. સેટ સ્ક્વેરની જોઈએ તો સેટ સ્ક્વેરની મદદથી બંનેની જોડથી આ જે 30 અંશનો ખૂણો છે તો આ રીતે 30 અંશનો ખૂણો દોરી શકીએ, 60 અંશનો ખૂણો પણ આ રીતે દોરી શકીએ, 90 અંશનો ખૂણો દોરી શકીએ. ત્યાર પછી બંનેની જોડ ભેગી કરી અને બંનેના ખૂણાના સરવાળા કે 60 અને 30 અને 45, 75 તો 75નો ખૂણો દોરી શકીએ. એ જ રીતે 60 વત્તા 45, 95નો ખૂણો પણ દોરી શકીએ. એટલે આ રીતે પેરેલલ લાઇન દોરવા માટે ઓર્થોગ્રાફિક આઇસોમેટ્રિકની અંદર અથવા તો જ્યારે હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ લાઇન એટલે મિની ડ્રાફ્ટર પણ અવેલેબલ ન હોય તો એ સમયે સેટ સ્ક્વેર છે એ આપણી ગરજ એ છારે છે. એટલે આવી રીતના સેટ સ્ક્વેર છઠ્ઠું આપણે જોયું. સાતમું પ્રોટેક્ટર, કોણ માપક, ખૂણો માપવાનું જે સાધન છે એ કોણ માપક છે. એટલે કોણ માપક પ્રો સર્કલ એટલે આખા સર્કલનું પણ ફોર્મ એ હોય છે. એટલે આ જે ભાગ છે તો અહીંયા 180, 190 આવી રીતે કન્ટિન્યુ 360 એટલે 0 અને 360 બંને સ્કેલ ભેગા હશે એટલે અહીંયા 270, 360 એટલે 4 ચરણ, ચારે 4 ચરણનું એક સાથે મેઝરમેન્ટ કરવું હોય તો એ સમયે પ્રો સર્કલ, પ્રોટેક્ટર સર્કલ. ત્યાર પછી જોઈએ તો પરિકર. કદાચ આપણે પરિકર વાપર્યું છે સારી રીતે ધોરણ 10ની અંદર અલગ અલગ ચાપ માટેની રચનાઓ જે આવતી, ખૂણો જે અલગ અલગ રચનાઓ દોરવાની આવતી તો એની અંદર આપણે એ કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરેલું છે. પરિકર અથવા એને એન્જિનિયરિંગ કંપાસ જે અલગ અલગ રીતના માર્કેટની અંદર અવેલેબલ છે. એટલે આમાં સ્પ્રિંગ બેઝ તો વચ્ચે સ્પ્રિંગ આવે છે. એ જ રીતે ફિક્સ્ડ એટલે સ્ક્રૂની મદદથી ફિક્સ કરી શકાય. આ જે પેન્સિલનો પોઈન્ટ, પરિકરનો પોઈન્ટ, આ બંને વચ્ચેનું જે અંતર છે એ ત્રિજ્યાના સ્વરૂપમાં હોય છે. એટલે પરિકરની મદદથી ચાપ, ડ્રો, આર્ક એટલે ચાપ દોરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. એ સર્કલ એ એક પણ પ્રકારની ચાપ છે અને ખૂણા દોરી શકાય છે. ડ્રો એન એંગલ બટ વી કાન્ટ મેઝર ધ એંગલ. ખૂણા માપી નથી શકતા પણ એના મદદથી ખૂણા દોરી શકીએ છીએ. એટલે આ જે થયું એ પરિકર. એટલે 8 આઇટમ આપણે જોઈ. ત્યાર પછી 9મી આઇટમ ઇરેઝર, જે બધું ઇરેઝ કરવા માટે વપરાય છે. ત્યાર પછી ડિવાઈડર, જે માપને ટ્રાન્સફર કરવા માટે જનરલી ડ્રોઈંગમાં વપરાય છે. જે બંને પોઈન્ટ ઇરેઝર, જે નોન ડસ્ટ ટાઈપ એ કદાચ શબ્દ આપણે સાંભળ્યો છે. તો ઇરેઝ કરવાની ટેકનિકમાં લાઇનની જે દિશા છે એ દિશામાં રબર આપણું જે છે એ ઇરેઝર આપણું ચલાવવું જોઈએ તો શીટ છે વધુ ને વધુ મેલી ન થાય, ચોખ્ખી રહે. ત્યાર પછી 10મું આપણે ડિવાઈડર, જે બંને પોઈન્ટ પરિકરની જેવો શેપ, બંને પોઈન્ટ લોખંડના જે છે એ હોય છે. તો જનરલી આ બંને વચ્ચેનું જે માપ
એ કોઈ પણ ડ્રોઈંગ ઉપરથી માપ ટ્રાન્સફર કરવું છે તો એવા સમયે જનરલી ઉપયોગ થાય. અને બાકી જોબ ઓન જોબ વુડન બેઝ MS મટીરિયલ તો એની અંદર માર્કિંગ કરવા માટે પણ જનરલી વપરાય છે. એટલે આટલા આપણા ડ્રોઈંગના સાધનો હતા. હજી આની અંદર પરિકરની અંદર બહુ ઇન્સ્ટ્રુમેન્ટ, કદાચ એ શબ્દ પહેલાં OMR આવતી હતી તો એ સમયે આ ઓપ્શનમાં પૂછાતું હતું. અત્યારે જનરલી આપણું આ બાવ એટલે ઝીણા એકદમ નાની રેડિયસ લેવાની છે તો એ સમયે બાવ ઇન્સ્ટ્રુમેન્ટ સૂક્ષ્મ રેડિયસ માપવાની છે તો એ સમયે એટલે દરેક સાધનની દરેક કેપેસિટી છે. સેટ સ્ક્વેર છે તો એની પણ કેપેસિટી છે. પ્રોટેક્ટર છે તો એ જનરલી આકાર તો સેમ જ રહેવાનો છે, કદાચ 360 જ માપવાનો છે, પણ એની જે ડાયામીટર જે છે એટલે ઇન્ડસ્ટ્રીયલ અને ડ્રોઈંગ આ બંનેની અંદર સાધનો છે એ બદલાઈ જાય છે. કંપનીની અંદર જે માપવા માટે, જોબ માપવા માટે, ખૂણા માપવા માટે કોમ્બિનેશન સેટ હોય છે, જે ટ્રેડની અંદર એનો અભ્યાસ આવશે. એટલે આ રીતે આજે આપણે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે જોયું. અને કદાચ કોઈ પ્રશ્ન હોય તો એ કમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરી જણાવશો. થેન્ક યુ.